ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિનો 8મો દિવસ એટલે મહાગૌરીનો દિવસ, મહાગૌરીની પૂજા વિધિ અને એમની વ્રત કથા વિશે આજના વિડીયોમાં આપણે સાંભળીશું। નવરાત્રિના 8મા દિવસે દેવી મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે। દેવી મહાગૌરી પવિત્રતા અને શાંતિના દેવી છે। આ દિવસનો શુભ રંગ ગુલાબી છે, જે પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે। આ દિવસે કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે। દેવી ભાગવત પુરાણ અનુસાર ભોલેનાથના વરદાનથી દેવીને ખૂબ જ ગોરો રંગ મળ્યો હતો। માં મહાગૌરીની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની સાથે દીર્ઘાયુનું વરદાન મળે છે। હવે આપણે જાણીએ મહાગૌરીની પૂજા વિધિ તમારે કેવી રીતે કરવાની છે। મહાઅષ્ટમીના દિવસે હંમેશાની જેમ વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો। સૌથી પહેલાં કલશની પૂજા સાથે મા દુર્ગાની પૂજા કરો। તેમને પીળા ફૂલ, માળા, સિંદૂર, કુમકુમ, અક્ષત અર્પણ કરો। આ સાથે નારિયેળ પણ ચડાવો। માતાને ગુલાબી રંગની મીઠાઈઓ પણ અર્પણ કરો। આ પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને દુર્ગા ચાલીસા, મહાગૌરી મંત્ર, સ્તુતિ વગેરેનો પાઠ કરીને આરતી કરો અને અંતે ક્ષમા માગો। પછી માતાજીનું ધ્યાન ધરો। યા દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। હવે આપણે સાંભળીશું મા મહાગૌરીની કથા। દુર્ગા અષ્ટમી વ્રત કથા અનુસાર દેવી સતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે પાર્વતીના રૂપમાં કઠોર તપસ્યા કરી હતી। એકવાર ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જોઈને કંઈક એવું કહ્યું જેનાથી દેવીના હૃદયને ઠેસ પહોંચી અને પાર્વતીજી તપસ્યામાં મગ્ન થઈ ગયા। આમ વર્ષો સુધી કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે પાર્વતી ન આવ્યા ત્યારે ભગવાન શિવ તેમની શોધમાં તેમની પાસે પહોંચ્યા। ત્યાં પહોંચ્યા પછી ભગવાન શિવ માતા પાર્વતીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। પાર્વતીજીનો રંગ અત્યંત સુંદર હતો। તેમનો રંગ ચંદ્રપ્રકાશ જેવો ગોરો હતો, કળીના ફૂલ જેવો નિસ્તેજ હતો। તેમના વસ્ત્રો અને આભૂષણોથી પ્રસન્ન થઈને ભગવાન શિવે દેવી ઉમાને ગોરા રંગના આશીર્વાદ આપ્યા હતા। બીજી કથા મુજબ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે દેવીએ કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું। દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન તેમનો સ્વીકાર કરે છે અને ભગવાન શિવ તેમના શરીરને ગંગાજળથી ધુએ છે। ત્યારબાદ દેવી ખૂબ જ ગોરા રંગના થઈ જાય છે અને ત્યારથી જ તેમનું નામ ગૌરી પડ્યું। મહાગૌરીના રૂપમાં દેવી દયાળુ, પ્રેમાળ, શાંત અને સૌમ્ય દેખાય છે। દેવીના આ સ્વરૂપની પ્રાર્થના કરતી વખતે દેવતાઓ અને ઋષિઓ કહે છે, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ્ય સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે। તો આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। બોલીએ શ્રી અંબે માત કી જય। જય શ્રી ગણેશ।